હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 36 લેક્ચર જોઈ ગયા। તો જો તમે અગાઉના 36 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો। અગાઉના 36 લેક્ચર તમે જોઈ લો। અગાઉના લેક્ચરોની અંદર આપણે સંપૂર્ણ MS વર્ડ અને સંપૂર્ણ MS એક્સેલ કમ્પ્લીટ કરી દીધું। તો MS વર્ડ અને MS એક્સેલના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। હવે વારો છે MS પાવરપોઈન્ટનો। તો આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 37, જેની અંદર આપણે MS પાવરપોઈન્ટની વાત કરીશું। આ એનો પાર્ટ 1 છે। 3 પાર્ટની અંદર આપણે MS પાવરપોઈન્ટ છે એ કમ્પ્લીટ કરીશું। તો શરૂઆત કરીએ છીએ MS પાવરપોઈન્ટ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટની। આ એનો પાર્ટ 1 છે। ઓકે, તો સૌથી પહેલા તો MS પાવરપોઈન્ટ એટલે કે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટનું કામ શું છે? તો તમે અત્યારે જોઈ રહ્યા છો એ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટનું કામ છે, એટલે કે પ્રેઝન્ટેશન આપવા માટે MS પાવરપોઈન્ટનો ઉપયોગ થાય છે। પ્રેઝન્ટેશન બનાવવા માટે MS પાવરપોઈન્ટનો ઉપયોગ થાય છે। તો અત્યારે હું શું કરું છું? તો હું અત્યારે લેક્ચર લઉં છું, તો એમાં હું શું કરું છું? તો હું એ ક્યાંક ને ક્યાંક પ્રેઝન્ટેશન જ આપું છું, કંઈક ના કંઈક વસ્તુ હું સમજાવું છું, પ્રેઝન્ટ કરું છું। તો અત્યારે હું જે કરી રહ્યો છું એ પ્રેઝન્ટેશન જ આપું છું। તો એના માટે હું કયા સોફ્ટવેરનો યુઝ કરું છું? તો MS પાવરપોઈન્ટનો યુઝ કરું છું। આને સમજી લો કે સ્લાઇડમાંથી હું દૂર કરું છું તો કયું સોફ્ટવેર ખુલશે? તો આને સ્લાઇડમાંથી હું દૂર કરું છું તો આ ખુલી ગયું મારું પાવરપોઈન્ટ। તો હું પાવરપોઈન્ટમાં જ હું તમને પ્રેઝન્ટેશન આપું છું, અત્યારે હું લેક્ચર લઉં છું। તો આ લાઈવ મેં એક્ઝામ્પલ આપી દીધું ભાઈ MS પાવરપોઈન્ટનો ઉપયોગ શું છે? તો પ્રેઝન્ટેશન આપવા માટે MS પાવરપોઈન્ટ વપરાય છે। તો માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ એક પ્રકારનું પ્રેઝન્ટેશન માટેનું સોફ્ટવેર છે। MS પાવરપોઈન્ટના પેજને શું કહેવામાં આવે છે? સ્લાઇડ કહેવામાં આવે છે। જેમ કે આ પહેલી સ્લાઇડ છે, પછી આ છે બીજી સ્લાઇડ, પછી આ છે ત્રીજી સ્લાઇડ। તો આ બધા શું છે? પેજ છે, જેને શું કહેવામાં આવે છે? સ્લાઇડ કહેવામાં આવે છે। જે રીતના આપણે MS વર્ડની અંદર પેજ કહેતા હતા કે પહેલું પેજ, બીજું પેજ, એ જ રીતના MS પાવરપોઈન્ટના દરેક પેજને શું કહેવામાં આવે છે? સ્લાઇડ કહેવામાં આવે છે। ઉપયોગ શું છે? તો માહિતીની રજૂઆત માટે મલ્ટીમીડિયા ફીચર્સ જેવા કે મૂવી, વિડીયો, સાઉન્ડ અને વિવિધ પ્રકારની એનિમેશન ઇફેક્ટ સેટ કરી શકાય છે અને તમે પ્રેઝન્ટેશન આપી શકો છો। તો જો આની અંદર તમે જોઈ શકો છો કે લખાણ છે એ મેં લખેલું છે। અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના ચિત્રો મૂકેલા છે। અહીંયા મારે વિડીયો મૂકવું હોય તો વિડીયો મૂકવાનો પણ તમને ઓપ્શન મળે છે। જુદા જુદા શેપ છે એ હું મૂકી શકું છું, જુદા જુદા આર્ટ છે એ હું મૂકી શકું છું। તો ઘણી બધી રીતના હું મારું જે પ્રેઝન્ટેશન છે એ તૈયાર કરીને હું પ્રેઝન્ટ કરી શકું છું। તો આ એનો ઉપયોગ છે MS પાવરપોઈન્ટનો। MS પાવરપોઈન્ટને ચાલુ કરવાની 4 રીત છે। દરેક સોફ્ટવેર છે જે આપણે વાત કરી હતી આગળ, MS વર્ડ હોય કે MS એક્સેલ હોય કે MS પાવરપોઈન્ટ હોય, એને તમે આ રીતના 4 પ્રકારે શરૂ કરી શકો છો। સૌથી પહેલો પ્રકાર, સ્ટાર્ટ મેનુ ખોલો, સર્ચ બોક્સની અંદર પાવરપોઈન્ટ સર્ચ કરો। સિમ્પલ તમને ઉપર પાવરપોઈન્ટ દેખાશે, એના ઉપર ક્લિક કરો અને એ પાવરપોઈન્ટ ઓપન થઈ જશે। સિમ્પલ સ્ટાર્ટ મેનુમાં તમે જશો, પાવરપોઈન્ટ લખશો એટલે તરત ઉપર તમને દેખાશે કે ભાઈ પાવરપોઈન્ટ છે તમારા કોમ્પ્યુટરની અંદર, એના ઉપર ક્લિક કરો, પાવરપોઈન્ટ ઓપન થઈ જશે। બીજો રસ્તો છે જે 2007 અને એના પહેલાના વર્ઝનમાં હતો। સ્ટાર્ટ મેનુમાં જાઓ, પછી એમાં ઓલ પ્રોગ્રામમાં જાઓ, એમાં પછી MS ઓફિસમાં જાઓ અને MS ઓફિસની અંદર પછી MS પાવરપોઈન્ટ તમને જોવા મળે। આ 2007 અને એના પહેલાના વર્ઝનમાં XP ના વર્ઝનની અંદર આ હતું। અત્યારનું જે લેટેસ્ટ વર્ઝન આવ્યું છે જેમ કે વિન્ડોઝ 10 છે, તો આની અંદર આ ટાઈપની ફંક્શનાલિટી જોવા મળતી નથી, પરંતુ પહેલા હતું। બુકની અંદર છપાયેલું છે, તમારી જે GCRT NCERT ની જે બુકો છે એની અંદર, તો આપણે લખીએ છીએ। એના પછી વિન્ડોઝ+R દબાવો, જેનાથી રન પ્રોગ્રામ છે એ રન થશે અને રન પ્રોગ્રામની અંદર તમારે MS પાવરપોઈન્ટ ઓપન કરવા માટે પાવર PNT સર્ચ કરવાનું છે। જે રીતના MS વર્ડને ઓપન કરવા માટે આપણે શું કરતા હતા? વિન વર્ડ આવું સર્ચ કરતા હતા। એક્સેલને ઓપન કરવા માટે એક્સેલ સર્ચ કરતા હતા। એ જ રીતના તમારે MS પાવરપોઈન્ટ જો ઓપન કરવું હોય તો પાવર PNT સર્ચ કરવાનું। યાદ રાખજો, MS પાવરપોઈન્ટને ઓપન કરવા માટે રનની અંદર રન કમાન્ડમાં તમારે શું સર્ચ કરવાનું રહેશે? તો પાવર PNT લખીને સર્ચ કરવાનું રહેશે। ચોથી રીત, ડેસ્કટોપ ઉપર જાઓ, ત્યાં રાઈટ ક્લિક કરો, ન્યૂમાં જાઓ અને ત્યાં તમને જોવા મળશે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન। એના ઉપર ક્લિક કરો, તમારી એક નવી MS પાવરપોઈન્ટની ફાઇલ આવી જશે ડેસ્કટોપ ઉપર। એના ઉપર ડબલ ક્લિક કરવાથી MS પાવરપોઈન્ટ છે એ ખુલી જશે। તો આ રીતના તમે 4 પ્રકારે MS પાવરપોઈન્ટ તમે ચાલુ કરી શકો છો। ઓકે,
એના પછી વાત કરીએ કે તમે MS પાવર પોઈન્ટ ઓપન કરો છો તો કેવી વિન્ડો દેખાશે, તો આ ટાઈપની તમને વિન્ડો દેખાશે. એમાં નોર્મલી જે MS વર્ડની અંદર હતું, MS એક્સેલની અંદર હતું, તો સિમ્પલ એ ટાઈપની તમને વિન્ડો જોવા મળશે. જેમ કે સૌથી ઉપરનું બાર છે એને શું કહેવામાં આવે, ટાઇટલ બાર કહેવામાં આવે. અને તમને બાય ડિફોલ્ટ તમે જ્યારે MS પાવર પોઈન્ટ ઓપન કરો છો ત્યારે જે નામ હોય છે એ હોય છે પ્રેઝન્ટેશન 1. એના પછી તમે રાઈટ હેન્ડ સાઈડ આવો તો ઉપર તમને 3 બટન જોવા મળશે, જેને વિન્ડોઝ કંટ્રોલ બટન જોવા મળે છે, જે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝના હોય છે. એના પછી તમે લેફ્ટ હેન્ડ સાઈડ આવશો તો તમને ક્વિક એક્સેસ બટન જોવા મળશે. એના પછી નીચે જે આવશે તો એને કહેવામાં આવે છે મેનુ બાર. ત્યાં તમને જુદા જુદા મેનુ જોવા મળશે, ફાઇલ છે, હોમ છે, ઇન્સર્ટ છે, ડિઝાઇન છે, પછી ટ્રાન્ઝિશન છે, એનિમેશન છે, સ્લાઇડ શો છે, રિવ્યુ છે અને વ્યૂ છે. એના પછી દરેક મેનુ તમે ખોલશો તો ત્યાં તમને જુદા જુદા ફંક્શન અને ટૂલ્સ જોવા મળશે. અને આ જે પોર્શન છે એને શું કહેવામાં આવે છે, રિબોન કહેવામાં આવે છે. એના પછી તમે નીચે આવશો તો આ તમારી મેન સ્લાઇડ તમારી આવી ગઈ. તો અહીંયા તમને જુદી જુદી સ્લાઇડ જોવા મળશે. તમે ઓપન કરશો એટલે જુદી જુદી સ્લાઇડ જોવા મળશે. હમણાં હું તમને બતાવું છું. એના પછી તમને અહીંયા બે જગ્યાએ ફૂટપટ્ટી જોવા મળશે, જેને રૂલર બાર કહેવામાં આવે છે. એક હોરિઝોન્ટલ હોય અને એક વર્ટિકલ હોય. એ જ રીતના અહીંયા તમને સ્ક્રોલિંગ બાર જોવા મળશે, જે અત્યારે દેખાતું નથી પણ હોય છે. એના પછી સૌથી નીચે સોફ્ટવેરની સૌથી નીચે તમને સ્ટેટસ બાર જોવા મળશે, પછી ડોક્યુમેન્ટ વ્યૂ જોવા મળશે અને આ બાજુ ખૂણામાં તમને શું જોવા મળશે, તો ઝૂમ જોવા મળશે. ક્લિયર? તો આવું કંઈક દેખાય છે. શું દેખાય છે? તો આવું કંઈક દેખાય છે તમારું પાવર પોઈન્ટ. ઓકે, ચલો. તો અહીંયા હું તમને લાઈવ જ બતાવી દઉં કે અત્યારે તમે જોઈ શકો છો કે હું અત્યારે તમને ભણાવું છું. તો એના માટે મેં PPT તૈયાર કરી છે, એટલે કે શું, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. તો આ સોફ્ટવેર છે. આ સોફ્ટવેરની અંદર તમે ઉપર જોઈ શકો છો કે 21 પાવર પોઈન્ટ આવું મેં નામ લખેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો. એના પછી આ બધા તમને શું જોવા મળશે, તો આ બધા તમને જુદા જુદા શું જોવા મળશે, તો મેનુ જોવા મળશે. એ દેખાય છે. ઉપર ક્વિક એક્સેસ બટન છે. આ બાજુ તમને મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝનું તમને વિન્ડોઝ કંટ્રોલ બટન જોવા મળે છે. ઓકે, એ તમે દરેક મેનુ પર ક્લિક કરશો તો ત્યાં તમને ફંક્શન જોવા મળશે, જુદા જુદા ટૂલ્સ જોવા મળશે. અને આ જે પોર્શન છે એને રિબોન કહેવામાં આવે છે. એના પછી અહીંયા તમારું જે મેઇન ભાગ છે એ અહીંયા છે, જ્યાં તમે તમારું સમજી લો કે કંઈક લખાણ છે એ લખી શકો છો, કંઈક ઇમેજ છે એ ઇમેજ મૂકી શકો છો. તો આ તમારો મેઇન પોર્શન છે જ્યાં તમે આ બધી વસ્તુ લખી શકો છો. આને શું કહેવામાં આવે છે, સ્લાઇડ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જુદી જુદી મેં સ્લાઇડ બનાવેલી છે. ઓકે, તો ત્યાં નંબર પણ છે કે પહેલા નંબરની સ્લાઇડ, બીજા નંબરની સ્લાઇડ, ત્રીજા નંબરની. તો આ શું છે, સ્લાઇડ છે. એના પછી નીચે આવશો તો આ તમને સ્ટેટસ બાર જોવા મળશે. જેમ કે અત્યારે કઈ સ્લાઇડ એક્ટિવ છે, તો 69 સ્લાઇડ છે, એમાંથી 6થા નંબરની સ્લાઇડ છે એ અત્યારે એક્ટિવ છે. જેમ કે અહીંયા 5મા નંબરની છે, આ 4થા નંબરની છે, તો અહીંયા સ્ટેટસ બારની અંદર તમને એ બતાવશે. આ બાજુ તમે જશો તો કોમેન્ટ્સ બતાવશે, નોટ્સ બતાવશે. અહીંયા તમે જોશો તો જુદા જુદા વ્યૂ તમને જોવા મળશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા વ્યૂ છે. ઓકે, આ ટાઈપનો તમારો વ્યૂ જોવો હોય, મતલબ કે આ ટાઈપની સ્લાઇડનો તમારો વ્યૂ જોવો હોય તો આ રીતના તમે જોઈ શકો છો. પછી આ રીતના પ્રેઝન્ટેશન મોડ છે, આ પ્રેઝન્ટેશન મોડ કહેવામાં આવે, તો આ રીતના પણ તમે જોઈ શકો છો. એના પછી આ બાજુ તમે જોશો તો ઝૂમ કંટ્રોલ બટન જોવા મળશે. તો આને તમે મેક્સિમમ કેટલું ઝૂમ કરી શકો છો, તો મેક્સિમમ તમે 400% ઝૂમ કરી શકો છો. અત્યારે આ વ્યૂ છે એટલે નોર્મલ વ્યૂ ની અંદર તમે જોવો, આ નોર્મલ વ્યૂ છે, આની અંદર તમે મેક્સિમમ 400% સુધી ઝૂમ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો 400% સુધી ઝૂમ કરી શકો છો. અને ઝૂમ આઉટ તમે કેટલું કરી શકો છો, તો 10% સુધી તમે ઝૂમ આઉટ કરી શકો છો. આ તમારું ઝૂમ આઉટ છે 10% સુધી. ઓકે, આ ઝૂમ આઉટ છે. અને નોર્મલી બાય ડિફોલ્ટ કેટલું હોય છે, તો 100 એ બાય ડિફોલ્ટ હોય છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, કે ભાઈ પાવર પોઈન્ટ શું છે અને કઈ રીતના વર્ક કરે છે. ઓકે, તો હવે વધીએ છે હવે આગળ. અને બીજી વસ્તુ કે પેલું જે મારે રન ની અંદર પણ બતાવવું છે, તો એ પણ હું તમને બતાવી દઉં. સિમ્પલ તમારે પાવર પોઈન્ટ ઓપન કરવું હોય તો સિમ્પલ તમારે સૌથી પહેલા તો શું લખવાનું, અહીંયા પાવર પોઈન્ટ લખીને તમે સર્ચ કરી શકો છો. પાવર સિમ્પલ લખશો તમને દેખાય છે પાવર પોઈન્ટ 2016. એના ઉપર તમે ક્લિક કરશો તો પાવર પોઈન્ટ નવું ખુલી જશે. તો આ પહેલી રીત થઈ ગઈ. બીજી રીત, સિમ્પલ તમારે રન જવાનું, રન ની અંદર જવાનું. તો સૌથી પહેલા હું રન કમાન્ડ છે એ કરીને રન ઓપન કરું છું. રન ની અંદર તમારે શું લખવાનું, પાવર PNT લખવાનું, POWER, પાવર PNT, પાવર PNT લખીને તમે ઓકે આપશો તો પણ તમારું MS પાવર પોઈન્ટ છે એ આ રીતના ખુલી જશે. ચલો, એના પછી મેં ત્રીજી રીત બતાવી હતી. તો ત્રીજી રીતની અંદર શું હતું, તો ત્રીજી રીતમાં તમારે સિમ્પલ તમારા ડેસ્કટોપ ઉપર રાઈટ ક્લિક કરવાનું, ન્યૂ ની અંદર જવાનું. ન્યૂમાં તમને દેખાશે કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એના ઉપર ક્લિક કરો તો તમને એક નવી ડેસ્કટોપ ઉપર પાવર પોઈન્ટની ફાઇલ બનાવીને આપી દેશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે સિમ્પલ તમારા MS પાવર પોઈન્ટ ની અંદર ગળી જશો. ક્લિયર? ચલો, તો આ ત્રણ રીત પણ આવી ગઈ. ચલો પાછા આવી જાઓ આપણે થિયરી ઉપર.
જ્યારે પ્રેક્ટિકલ જોઈશું ત્યારે પછી વધારે વાત કરીશું. એજ ઓફ નાઉ તમને આઈડિયા આવી ગયો હશે. તો આવું કંઈક તમારું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે એ દેખાય છે. ક્લિયર? ચલો હવે આપણે વાત કરીશું કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર જે બાય ડિફોલ્ટ આંકડા છે, જે ટેક્સ્ટ છે, એ કયા કયા હોય છે. તો સૌથી પહેલા વાત કરીએ ડિફોલ્ટ નેમ. તો જ્યારે પણ તમે નવું પાવર પોઈન્ટ ઓપન કરો છો એનું બાય ડિફોલ્ટ નેમ શું હોય છે? તો યાદ રાખજો પ્રેઝન્ટેશન 1. શું હોય છે? પ્રેઝન્ટેશન 1 હોય છે. યાદ રાખીશું, અહીંયા તમે જોઈ શકો છો પ્રેઝન્ટેશન 1 હોય છે બાય ડિફોલ્ટ નેમ. એના પછી વાત કરીએ ડિફોલ્ટ ફોન્ટ નેમ અને ફોન્ટ સાઇઝ. હવે જુઓ, આની અંદર 4 વસ્તુ હોય છે. તમારે 4 વસ્તુ યાદ રાખવાની છે. હવે જુઓ, આમ નોર્મલી છે ને એ 2 વસ્તુ હોય છે, મતલબ કે 2 ટાઈપની સ્લાઇડ હોય છે. જ્યારે તમે MS પાવર પોઈન્ટ ઓપન કરો છો ત્યારે જે પહેલી સ્લાઇડ જોવા મળશે ને, આ પહેલી સ્લાઇડ છે જેને ટાઇટલ સ્લાઇડ કહેવામાં આવે છે. એના પછી જેમ જેમ તમે નવી સ્લાઇડ એડ કરતા જશો તો એને સિમ્પલ સ્લાઇડ કહેવામાં આવે, એટલે કે 2 ટાઈપની સ્લાઇડ હોય. તો સૌથી પહેલા તો હું તમને એ બતાવી દઉં પ્રેક્ટિકલી, જેથી તમને આઈડિયા આવે, એટલે આ બધામાં કન્ફ્યુઝ ના થાવ તમે. જો, તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ. તો હું સિમ્પલ આ કરું છું અને અહીંયા લખું છું પાવર પોઈન્ટ. ઓકે, તો પાવર પોઈન્ટ મેં નવું ઓપન કર્યું. તો આ પાવર પોઈન્ટ મેં નવું ઓપન કર્યું ને, તો આ છે ને આ પહેલી સ્લાઇડ આવી. તો આ પહેલી સ્લાઇડને શું કહેવામાં આવે? ટાઇટલ સ્લાઇડ કહેવામાં આવે, જેમાં તમને 2 વસ્તુ જોવા મળશે. ડબલ ટેપ ટુ એડ ટાઇટલ, એટલે કે જે તમારું મેઇન ટાઇટલ છે એ, અને એના નીચે તમારે સબ ટાઇટલ એડ કરવાનું રહેશે. તો આ તમારી પહેલી સ્લાઇડ છે. હવે પહેલી સ્લાઇડમાં જે મેઇન ટાઇટલ છે, જે મોટા અક્ષરે તમારે લખવાનું છે, એના ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા તમે જોઈ શકો છો કે એની જે સાઇઝ છે કેટલી હોય છે? 60 હોય છે. આ સાઇઝ યાદ રાખજો, કારણ કે બધાની અલગ અલગ આવશે. MS વર્ડ અને MS એક્સેલમાં સેમ હોય છે, બધું સેમ જ હોય છે. એમાં કોઈ ટાઇટલ કે એવું હોતું નથી, પરંતુ આની અંદર ટાઇટલ હોય છે, સબ ટાઇટલ હોય છે, પછી સ્લાઇડ છે તો એની અંદર સાઇઝ અલગ અલગ હશે. તો અહીંયા જોજો, તો જો 2 વસ્તુ છે. આ તમારી ટાઇટલ સ્લાઇડ છે, એની અંદર 2 વસ્તુ છે. એમાં સૌથી મેઇન ટાઇટલ છે, એના ઉપર હું ક્લિક કરું છું તો એના બાય ડિફોલ્ટ ફોન્ટ કયા જોવા મળશે? તો કેલિબરી લાઇટ હેડિંગ. ઓકે, કયા જોવા મળશે? તો કેલિબરી લાઇટ અને કૌંસમાં હશે હેડિંગ. ઓકે, કૌંસમાં શું હશે? તો હેડિંગ હશે. તો આ બાય ડિફોલ્ટ તમને ફોન્ટ જોવા મળશે. અને એની સાઇઝ કેટલી હશે? તો સાઇઝ હશે 60. કેટલી હશે? 60 હશે. તો એ તમે જોઈ શકો છો. ના દેખાતું હોય તો મેગ્નિફાયર કરું, જેથી તમને આઈડિયા આવે. ચલો, તો હું મેગ્નિફાયર થી પણ હું તમને ઝૂમ કરીને બતાવી દઉં, કારણ કે આ વસ્તુ સમજવાની છે. ઓકે, તો મેગ્નિફાયર ચલો મેં ઓપન કરી દીધું છે. ચલો, તો મેગ્નિફાયર થી હું પ્લસ કરું છું. હવે પ્લસ કરું છું તો અહીંયા તમે ધ્યાનથી જોજો. અહીંયા તમે ધ્યાનથી જો, તો હું આના ઉપર ક્લિક કરું છું તો અહીંયા તમે જોઈ શકો છો કે કેલિબરી લાઇટ હેડિંગ દેખાય છે અને એની સાઇઝ કેટલી છે? 60 છે. હવે એ જ રીતના હું સબ ટાઇટલ ઉપર ક્લિક કરું છું તો એના ફોન્ટ કયા છે? કેલિબરી બોડી છે. ઓકે, જે સબ ટાઇટલ છે એના જે ફોન્ટ છે એ છે કેલિબરી બોડી અને એની સાઇઝ કેટલી છે? 24 છે. તો યાદ રાખજો, બાય ડિફોલ્ટ રીતના ટાઇટલ જે સ્લાઇડ છે, ટાઇટલ સ્લાઇડ કહેવામાં આવે છે. તો ટાઇટલ સ્લાઇડમાં જે મેઇન ટાઇટલ છે એના ફોન્ટ હોય છે કેલિબરી લાઇટ હેડિંગ અને એની સાઇઝ હોય છે 60. અને જે ટાઇટલ સ્લાઇડની અંદર જ જે સબ ટાઇટલ હોય છે એના ફોન્ટ હોય છે કેલિબરી બોડી અને જે સાઇઝ હોય છે કેટલી હોય છે? 24, એટલે કે 24 હોય છે. ઓકે, હવે બીજા ટાઈપની સ્લાઇડ આપણે એડ કરીએ છીએ નોર્મલ. ઓકે, તો સ્લાઇડ એડ કરવા માટે સિમ્પલ તમારે ઇન્સર્ટમાં જવાનું અને ન્યૂ સ્લાઇડ લખેલું છે. તો હું ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરું છું. ઓકે, આ રીતના નવી સ્લાઇડ ઉપર હું ક્લિક કરું છું તો તમારી ન્યૂ સ્લાઇડ છે એ એડ થઈ જશે, જે કેવી હશે? ટાઇટલ અને કન્ટેન્ટ વાળી હશે. ઓકે, તો તમારી નવી સ્લાઇડ તમે જોવો છો તો એ કેવી હશે? ટાઇટલ અને કન્ટેન્ટ વાળી હશે. ચલો, હું મેગ્નિફાયરને અહીંયા ક્લોઝ કરી નાખું છું. ઓકે, અને અહીંયાથી હું નોર્મલી આટલે આવી જાઉં છું, આટલે પાછું જે 100% હતું ત્યાં. ઓકે, નોર્મલી. ચલો, તો પાછા આવી જાઓ. ઓકે, તો જો તમારી જે પહેલી સ્લાઇડ હતી એ આવી હતી કંઈક, ટાઇટલ લખવાનું અને સબ ટાઇટલ લખવાનું. એના પછી તમે જે નેક્સ્ટ સ્લાઇડ તમે એડ કરશો તો એમાં આવું હશે ટાઇટલ અને કન્ટેન્ટ, ટાઇટલ અને કન્ટેન્ટ. તો હવે આપણે વાત કરીશું કે આ જે સ્લાઇડ છે, આ નોર્મલ સ્લાઇડ છે, એમાં જે ટાઇટલ હોય છે એમાં ફોન્ટ નેમ અને ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? તો એમાં તમે ચેક કરો કે એમાં જે ટાઇટલ હોય છે એમાં કેલિબરી લાઇટ હેડિંગ જ હોય છે અને ફોન્ટ નીચેનું જે કન્ટેન્ટ છે એમાં કેલિબરી બોડી હોય છે. તો જો ફોન્ટ નેમમાં ચેન્જીસ નથી, ફોન્ટ નેમમાં ચેન્જીસ નથી. અહીંયા પણ તમે જોશો તો કેલિબરી લાઇટ હેડિંગ જ છે અને અહીંયા નીચે જોશો કન્ટેન્ટમાં તો કેલિબરી બોડી છે સબ ટાઇટલની અંદર. અને જે નવી સ્લાઇડ એડ કરી એમાં પણ ટાઇટલમાં તમને હેડિંગ જોવા મળશે અને નીચે તમને શું જોવા મળશે? તો બોડી જોવા મળશે. પરંતુ જે ફરક તમને જોવા મળશે એ ફોન્ટ સાઇઝમાં જોવા મળશે. એટલે કે જે ટાઇટલ સ્લાઇડ છે એમાં જે ટાઇટલ છે એના ફોન્ટ 60 છે અને સબ ટાઇટલ છે એના ફોન્ટ 24 છે. હવે આની અંદર તમે આવશો
સ્લાઇડ જે નોર્મલ સાઇડ છે એમાં જે ટાઇટલ છે એના ફોન્ટ તમને 44 જોવા મળશે અને આની અંદર તમે ચેક કરશો તો એના ફોન્ટ તમને 28 જોવા મળશે. ક્લિયર? ચલો ખ્યાલ ના આવ્યો? હવે આને થિયરિકલી ભણીએ. તમને આઈ હોપ સો પ્રેક્ટિકલી આઈડિયા આવી ગયો હશે કે ભાઈ શું કહેવા માંગુ છું. હવે થિયરિકલી આ બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખીએ. ઓકે, એટલે તમારી બધી વસ્તુ ક્લિયર થઈ જશે. ચલો તો હું પાછો આવી જાઉં છું આપણી થિયરી ઉપર. તો થિયરી ઉપર તમે પાછા આવી જાઓ. હવે વાત થાય છે ટાઇટલ સ્લાઇડની. શેની વાત થાય છે? ટાઇટલ સ્લાઇડની. તો સૌથી પહેલી જે ટાઇટલ સ્લાઇડ છે તો એ ટાઇટલ સ્લાઇડ તમને કેવી દેખાય છે? આવી કંઈક દેખાય છે, જેમાં મેઇન ટાઇટલ છે અને નીચે સબટાઇટલ છે. તો ટાઇટલની વાત કરીએ તો એમાં ડિફોલ્ટ ફોન્ટ નેમ કયા હોય છે? તો કેલિબરી લાઇટ અને કૌંસમાં તમને હેડિંગ્સ લખેલું હશે. અને ફોન્ટની સાઇઝ કેટલી હતી? તો ફોન્ટની સાઇઝ 60 હતી. ઓકે, કેટલી હતી? 60 હતી. એ જ રીતના તમે સબટાઇટલમાં આવશો તો સબટાઇટલની અંદર ડિફોલ્ટ ફોન્ટ નેમ કેટલા છે? તો સોરી કયા છે? તો કેલિબરી બોડી છે. અને ફોન્ટ સાઇઝ કઈ છે? તો 24 છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. કેલિબરી લાઇટ 60, કેલિબરી બોડી 24. ઓકે, તો અહીંયા વાત થાય છે ટાઇટલ સ્લાઇડની. હવે ટાઇટલ સ્લાઇડની અંદર જ વાત કરીએ છીએ આપણે અલાઇનમેન્ટની. ઓકે, અત્યારે શેની વાત થાય છે? માત્ર ને માત્ર ટાઇટલ સ્લાઇડની વાત થાય છે. તો ટાઇટલ સ્લાઇડની અંદર અલાઇનમેન્ટ કઈ રીતના હોય છે? તો અલાઇનમેન્ટની અંદર તમે જોશો ને અહીંયા તો સેન્ટર અલાઇનમેન્ટ બાય ડિફોલ્ટ હોય છે. ઓકે, તો યાદ રાખજો ડિફોલ્ટ અલાઇનમેન્ટ કયું હોય છે? તો સેન્ટર હોય છે. શેની અંદર? ટાઇટલ સ્લાઇડની અંદર. પછી ટેક્સ્ટ ડાયરેક્શન કેવી હોય છે? તો સિમ્પલ હોય છે, હોરિઝોન્ટલ. હવે હોરિઝોન્ટલ એટલે આ રીતના આપણે લખીએ છીએ. ઓબ્વિયસલી આ રીતના જ આપણે કન્ટેન્ટ લખીએ છીએ. પછી જો તમે રોટેટ ઓલ ટેક્સ્ટ 90 ડિગ્રી કરો તો લખાય કઈ રીતના? આ રીતના. તો બાય ડિફોલ્ટ તો કયું હોવાનું છે? તો ટેક્સ્ટ ડાયરેક્શન બાય ડિફોલ્ટ યાદ જ રાખી લેવાનું, હોરિઝોન્ટલ જ હોય. ઓકે, આ રીતના ઊભું કે એવું તો બાય ડિફોલ્ટ હોય નહીં. તો નોર્મલી તમે આ રીતના હોરિઝોન્ટલમાં જ લખો છો તો એ ટેક્સ્ટ ડાયરેક્શન છે. અને એના પછી આવે છે ડિફોલ્ટ ટેક્સ્ટ અલાઇન. એની અંદર તમને શું જોવા મળશે? બોટમ જોવા મળશે. હવે જો બે વસ્તુ હોય. જો સિમ્પલ પહેલા 3 વસ્તુ છે તો 3 3 જોઈ લઈએ. મતલબ કે આ પેજ છે. ઓકે, આ પેજ છે. સૌથી પહેલા તો પેજની અંદર લખાશે ક્યાં? તો પેજની અંદર સેન્ટરમાં લખાશે, કારણ કે ડિફોલ્ટ અલાઇનમેન્ટ સેન્ટર છે. તો મારું જે કિશન લખેલું છે ને, કિશન ક્યાં લખાશે? અહીંયા લખાશે. KISHAN, કિશન અહીંયા લખાશે. હવે આ શું છે મારું ખબર છે? ટેક્સ્ટ બોક્સ છે. આ રીતના ટેક્સ્ટ બોક્સ છે. તો ટેક્સ્ટ બોક્સની અંદર સૌથી પહેલા મારું ટેક્સ્ટ છે એ ક્યાં લખાશે? તો એ લખાવાનું છે સેન્ટરની અંદર. ક્યાં લખવાનું છે? સમજી લો કે સેન્ટરમાં લખેલું છે. તો આનાથી સેન્ટરમાં લખાશે. એના પછી આવે છે હોરિઝોન્ટલ. ટેક્સ્ટ ડાયરેક્શન હોરિઝોન્ટલ હશે. તો આ જે લખ્યું છે એ કયું લખ્યું છે? હોરિઝોન્ટલમાં જ લખ્યું છે. આ રીતના ઊભું તો લખ્યું નથી, KISHAN આવું લખ્યું છે ના. જો આવું તમારે કરવું હોય તો પછી રોટેટ ઓલ ટેક્સ્ટ 90 ડિગ્રી કરવું પડે. ઓકે, તો મારું ટેક્સ્ટ કઈ રીતના લખાયેલું છે? હોરિઝોન્ટલમાં લખાયેલું છે. અને ત્રીજું તમને જોવા મળશે ડિફોલ્ટ ટેક્સ્ટ અલાઇન. એમાં તમને બોટમ જોવા મળશે. એટલે કે આ જે ટેક્સ્ટ બોક્સ છે, આ જે ટેક્સ્ટ બોક્સ છે એમાં મારું જે ટેક્સ્ટ છે એ સેન્ટરમાં તો બરાબર છે, પરંતુ સેન્ટરમાં ક્યાં અડીને? તો સેન્ટરમાં નીચે એટલે કે બોટમમાં અડીને છે. ઓકે, એટલે કે આ મારું ટેક્સ્ટ બોક્સ છે તો મારું ટેક્સ્ટ અહીંયા સેન્ટરમાં તો લખાયેલું છે, સેન્ટરમાં લખાયેલું છે, પરંતુ નીચે અડીને બોટમમાં અડીને લખાયું છે. એવું નથી કે ભાઈ ઉપર અડીને લખાયું હોય અથવા તો વચ્ચે લખાયું હોય, એવું નથી. ક્યાં લખાયેલું હોય છે? તો બાય ડિફોલ્ટ તમે જોશો તો બોટમમાં લખાયેલું હોય છે. તો આ રીતના 3 વસ્તુ હોય છે. હવે આને હું હમણાં પ્રેક્ટિકલી તો પણ તમને સમજાવી દઈશ. ઓકે, પ્રેક્ટિકલી હમણાં સમજાવું છું. તો યાદ રાખજો ટાઇટલ સ્લાઇડની અંદર સૌથી પહેલા ડિફોલ્ટ અલાઇનમેન્ટ કયું હોય છે? તો સેન્ટર હોય છે. એટલે કે તમે કંઈ પણ લખશો તો સેન્ટરમાં લખાશે. ઓકે, જે પણ ટેક્સ્ટ બોક્સ હશે તો એની અંદર સેન્ટરમાં લખાશે. બીજી ટેક્સ્ટ ડાયરેક્શન હંમેશા શું રહેવાની છે? હોરિઝોન્ટલ જ રહેવાની છે. તમારે મેન્યુઅલી ચેન્જ કરવી હોય તો કરી શકો છો. બાકી જે આગળ સ્લાઇડ આવશે સિમ્પલ સ્લાઇડ એની અંદર પણ જે ટેક્સ્ટ ડાયરેક્શન છે એ હોરિઝોન્ટલ હશે. એના પછી ત્રીજું આવે છે ડિફોલ્ટ ટેક્સ્ટ અલાઇન. તો એ ટેક્સ્ટ અલાઇન શું હશે? તો એ ટેક્સ્ટ બોક્સની અંદર સેન્ટર તો બરાબર, પરંતુ બોટમને અડીને એ ટેક્સ્ટ લખાશે. ઓકે, તો એ છે ટેક્સ્ટ અલાઇન. ઓકે, હવે એના પછી આવે છે સ્લાઇડની વાત. અત્યાર સુધી એ જે બે વસ્તુ જોઈ એટલે કે જે ફોન્ટ નેમ છે, પછી વાત કરી આપણે ફોન્ટ સાઇઝની અને અલાઇનમેન્ટની, જે આપણે વસ્તુ જોઈ એ ટાઇટલ સ્લાઇડ માટેની જોઈ. હવે આપણે સિમ્પલ સ્લાઇડની વાત કરીશું. 2 ટાઈપ હોય, મેં તમને આગળ બતાવી દીધા. હવે સિમ્પલ સ્લાઇડ છે ને એ આવી કંઈક દેખાય. એટલે કે તમે ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરો તો આ ટાઈપની નવી સ્લાઇડ એડ થશે. એમાં આ રીતના હોય, ઉપર ટાઇટલ હોય અને નીચે આ રીતના તમારે ટેક્સ્ટ લખવાનું હોય. તો અહીંયા વાત કરીએ આપણે ટાઇટલની. તો ટાઇટલના ડિફોલ્ટ ફોન્ટ નેમ કયા હશે? તો કેલિબરી લાઇટ હેડિંગ જે રીતના આગળ હતું ને એ જ રીતના છે, પરંતુ ફોન્ટ સાઇઝ કેટલી હશે? તો 44 હશે. અને ફોન્ટ સાઇઝ કેટલી હશે? 44 હશે. અહીંયા તમે જોઈ શકો છો. અને વાત કરીએ નીચે જે લખાણ છે એની, તો એના ફોન્ટ નેમ શું હશે? કેલિબરી બોડી હશે.
અને ફોન્ટ સાઇઝ શું હશે? તો ફોન્ટ સાઇઝ તમારી 28 એટલે કે 28 હશે. તો અહીંયા તમારે 4 વસ્તુ યાદ રાખવાની થશે. ઓકે, જે ટાઇટલ હોય, જે મેઇન ટાઇટલ હોય એના ફોન્ટ કેલિબ્રી લાઇટ, અને જે નોર્મલ હોય છે, નોર્મલ જે નીચે ટેક્સ હોય છે અથવા તો સબ ટાઇટલ હોય છે તો એમાં કેલિબ્રી બોડી આવે. ક્લિયર? અને ફોન્ટ સાઇઝની વાત કરીએ તો આગળ તમે જોયું હશે કે આગળ જે આપણે જોયું એની અંદર ફોન્ટ સાઇઝ કઈ રીતના હતું? 60:24 હતું. 60:24 એટલે કે આ મેઇન ટાઇટલનું 60 હતું અને જે નીચે સબ ટાઇટલ છે એનું કેવું હતું? 24 હતું. અને જે નોર્મલ સ્લાઇડ છે એની અંદર તમે જોશો કે આ જે ટાઇટલ છે એનું 44 છે અને નીચે જે આપણે ટેક્સ લખવાનું છે એનું કેટલું છે? 28 છે. બાકી આ સેમ જ છે. ઓકે, બાકી આ સેમ જ છે. જે કેલિબ્રી લાઇટ અને કેલિબ્રી બોડી આ બંને સેમ જ છે. શેમાં? તો હેડિંગ વાળું હોય અથવા તો આ સિમ્પલ સ્લાઇડ હોય. ઓકે, તો આ બંનેમાં સેમ છે. શું? તો ફોન્ટ નેમ, પરંતુ શું અલગ છે? તો સાઇઝ અલગ છે. ઓકે, હવે વાત કરીએ સિમ્પલ જે સ્લાઇડ છે એના અલાઇનમેન્ટની. તો જો યાદ રાખજો, સિમ્પલ સ્લાઇડની અંદર ડિફોલ્ટ અલાઇનમેન્ટ કયું હોય છે? લેફ્ટ હોય છે. એટલે કે આ રીતના જે બોક્સ હશે એની અંદર ક્યાંથી લખાશે? તો લેફ્ટ સાઈડથી લખવાનું શરૂ થશે. જે ટાઇટલ હતું, મતલબ કે ટાઇટલ સ્લાઇડ હતું એની અંદર સેન્ટર હતું, જ્યારે આની અંદર શું હશે? લેફ્ટ હશે. ડિફોલ્ટ ટેક્સ્ટ ડાયરેક્શન કયું હશે? હોરિઝોન્ટલ. આ તો બંનેમાં સેમ જ રહેશે. અને ડિફોલ્ટ ટેક્સ્ટ અલાઈ કયું હશે? તો આની અંદર મિડલ હશે. પેલામાં શું હતું? બોટમ હતું. આની અંદર શું આવશે? મિડલ આવશે. હવે આ બધી વસ્તુ હું પ્રેક્ટિકલી સમજાવું એટલે તમને આઈડિયા આવશે, બાકી તમને બધું ગોળ ગોળ ફરવાનું છે. ઓકે, ચલો હું આને પ્રેક્ટિકલી થોડું સમજાવી દઉં જેથી તમને થોડું આઈડિયા આવી જાય કે ભાઈ આ બધી વસ્તુ શું છે અને સર શું કહેવા માંગે છે. ઓકે, હવે સૌથી પહેલા જ વાત કરીએ કે આપ જે ઓપન કરીએ અને એ સ્લાઇડ આવે આને ટાઇટલ સ્લાઇડ કહેવામાં આવે. હવે ટાઇટલ સ્લાઇડની અંદર મેં તમને કહી દીધું કે ભાઈ આ છે, એમાં કેલિબ્રી લાઇટ હોય છે અને ટેક્સ સાઇઝ કેટલી હોય છે? 60 હોય છે. અને નીચે સબ ટાઇટલ છે એમાં કેલિબ્રી બોડી હોય છે અને ફોન્ટ સાઇઝ 24 હોય છે. હવે આનું અલાઇનમેન્ટ તમે ચેક કરો તો આ જે હેડિંગ છે એનું અલાઇનમેન્ટ કયું છે? તમે એ જોઈ શકો છો તો સેન્ટર છે. એટલે કે આની અંદર હું કંઈ પણ લખીશ તો સેન્ટરમાં લખાશે. બીજી વસ્તુ કે આની અંદર બીજું હોય છે ટેક્સ્ટ ડાયરેક્શન. તો ટેક્સ્ટ ડાયરેક્શન તમે જુઓ તો હોરિઝોન્ટલ જ છે. ઓકે, હોરિઝોન્ટલ છે. અને ત્રીજી વસ્તુ હોય છે ટેક્સ્ટ અલાઈ. તો ટેક્સ્ટ અલાઈ તમે જોશો ને તો આ બોક્સની અંદર તમે જોશો તો બોટમને અડીને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ હોરિઝોન્ટલ છે અને અહીંયા તમે નીચે જોશો તો અહીંયા તમને ટેક્સ્ટ અલાઇનમેન્ટમાં બોટમ જોવા મળશે, કારણ કે અહીંયા ક્યાં લખાય છે? તો આ ટેક્સ્ટ બોક્સની અંદર સેન્ટરમાં તો લખાય છે, પરંતુ સેન્ટરમાં ક્યાં? તો બોટમને અડીને લખાય છે. હું મિડલ કરી દઉં તો મિડલમાં આવી જશે. હું તમને ટોપ ઉપર કહી દઉં તો એ ટોપમાં આવી જશે. ઓકે, તો આ વસ્તુ ક્યાં હોય છે? ડિફોલ્ટ. તો બાય ડિફોલ્ટ તમને બોટમ જોવા મળશે. હવે તમે નીચે સબ ટાઇટલમાં આવી જશો તો સબ ટાઇટલમાં તમે જોઈ શકો છો કે સબ ટાઇટલ છે એ કઈ રીતના લખાશે? તો સબ ટાઇટલ છે એમાં સેન્ટરમાં લખાશે અને ટોપ ઉપર અડીને લખાશે અને હોરિઝોન્ટલ હશે. અહીંયા તમે સબ ટાઇટલ જોઈ શકો છો. તો સબ ટાઇટલ છે એ તમે જોશો તો અહીંયા હોરિઝોન્ટલ તો બરાબર છે અને એનું અલાઇનમેન્ટ છે એ સેન્ટર પણ બરાબર છે, પરંતુ જે ટેક્સ્ટ ડાયરેક્શન એ હોરિઝોન્ટલ છે, પરંતુ એનું જે ટેક્સ્ટ અલાઇનમેન્ટ છે એ કઈ રીતના હોય છે? તો એ હોય છે ટોપ. તો એ તમે જોઈ શકો છો. ઓકે, હવે હું એક નવી સ્લાઇડ એડ કરું છું. તો નવી સ્લાઇડ હું એડ કરું છું ટાઇટલ કન્ટેન્ટ વાળી. તો એની અંદર તમે જોશો તો એનું જે ટાઇટલ છે એ ટાઇટલનું જે ટેક્સ્ટ નેમ શું હશે? તો કેલિબ્રી લાઇટ અને સાઇઝ હશે 44. અને જે નીચે ટેક્સ્ટ લખવાનું છે એમાં કેલિબ્રી બોડી હશે અને સાઇઝ હશે 28. આગળ આપણે જોઈ ગયા. હવે આની અંદર તમે જોશો તો ટેક્સ્ટ અલાઇનમેન્ટ કયું છે? તો તમે એ જોઈ શકો છો ડાયરેક્ટ જ કે આ જે ટેક્સ્ટ બોક્સ છે આ ટેક્સ્ટ બોક્સની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ લખેલું છે, સેન્ટરમાં નથી લખ્યું, લેફ્ટ હેન્ડ સાઈડ. તો આનું ટેક્સ્ટ અલાઇનમેન્ટ તમે જોઈ શકો છો બંનેનું, ઉપર અને નીચે કન્ટેન્ટ, આ બંનેનું ટેક્સ્ટ અલાઇનમેન્ટ તમને લેફ્ટ જોવા મળશે. એ તમે જોઈ શકો છો લેફ્ટ છે. ક્લિયર? તો આનું લેફ્ટ જોવા મળશે. જ્યારે ટાઇટલ સ્લાઇડની અંદર તમને અલાઇનમેન્ટ કેવું જોવા મળશે? તો સેન્ટર જોવા મળશે અને નીચે બોટમમાં જોવા મળશે. આની અંદર બોટમ નથી, આની અંદર મિડલ છે. આની અંદર તમે જોઈ શકો છો મિડલમાં છે. તો આમાં જે ટાઇટલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ તો બરાબર, પરંતુ ટેક્સ્ટ અલાઇનમેન્ટ તમે જોશો તો એ તમને મિડલ જોવા મળશે. તો મિડલ છે. એ જ રીતના કન્ટેન્ટની વાત કરીએ તો કન્ટેન્ટ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે, હોરિઝોન્ટલ છે અને આ તમે જોશો તો ટોપ ઉપર છે. આ શું છે? ટોપ ઉપર છે. અને અહીંયા પણ તમે જોશો તો આમાં જે સબ ટાઇટલ છે એ પણ ટોપ ઉપર છે અને આની અંદર જે ટેક્સ્ટ છે એ પણ ટોપ ઉપર છે. ખ્યાલ આવે? તો આ વસ્તુ મેં પ્રેક્ટિકલી સમજાવી. તો ટૂંકમાં જે MS વર્ડ અને MS એક્સેલમાં જે આ ટેક્સ્ટની વાળી વસ્તુ જે સિમ્પલ હતી એ આની અંદર થોડી કોમ્પ્લિકેટેડ છે. બીજી બધી વસ્તુ સિમ્પલ છે, પરંતુ આ ટેક્સ્ટ વાળી જે વસ્તુ છે ને થોડી કોમ્પ્લિકેટેડ છે, કારણ કે બે વસ્તુ આની અંદર આવે છે એટલા માટે. ઓકે, તો આટલું થોડું ખાલી યાદ રાખવાનું તમારું
પડશે. ઓકે, પણ બહુ સિમ્પલ છે, આમાં કઈ એટલું બધું કોઈ છે પણ નહીં. ઓકે, બે વસ્તુ હોય. ઓકે, એક ટાઇટલ સ્લાઇડ હોય, એક સિમ્પલ સ્લાઇડ હોય. એમાં કેલિબરી લાઇટ હેડિંગ અને કેલિબરી બોડી બે ટાઈપના ફોન્ટ હોય. ઓકે, ટાઇટલ હોય એમાં કેલિબરી લાઇટ હેડિંગ હોય અને જે નીચેનું હોય એમાં કેલિબરી બોડી હોય. અને પછી ફોન્ટ સાઇઝ છે એ ચારે ચારની અંદર અલગ હોય છે, એ તમારે જોઈ લેવાના. અને એના પછી જે ડાયરેક્શન છે, અલાઇનમેન્ટ છે, એ તમારે જોઈ લેવાનું. બંનેની અંદર થોડું અલગ અલગ છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે સાઇઝ. સાઇઝની વાત કરીએ તો યાદ રાખજો, મિનિમમ તમે 10% કરી શકો છો ઝૂમ, મેક્સિમમ તમે કેટલું કરી શકો છો 400% કરી શકો છો, અને બાય ડિફોલ્ટ તમને 100% જોવા મળશે. ક્લિયર? તો આ યાદ રાખી લેવાનું. આગળ વાત કરીએ ડિફોલ્ટ લાઇન સ્પેસિંગ, એ કેટલી હોય છે? 0.9 હોય છે. આ યાદ રાખી લેજો કે MS પાવર પોઈન્ટની અંદર બાય ડિફોલ્ટ જે લાઇન સ્પેસિંગ છે, ઓકે, લાઇનની વચ્ચે જે જગ્યા છે એ કેટલી હોય છે? તો 0.9 હોય છે. એના પછી ડિફોલ્ટ કોલમ કેટલી હોય છે? ડિફોલ્ટ કોલમ, કોલમ એટલે શું? તો કોલમ એટલે એક જ સ્લાઇડની અંદર તમે કેટલા ભાગની અંદર લખી શકો છો એને કોલમ કહેવામાં આવે, જે બાય ડિફોલ્ટ તમને 1 કોલમ જોવા મળશે. એના પછી વાત કરીએ કે જ્યારે તમે MS પાવર પોઈન્ટને સેવ કરો છો ત્યારે એનું બાય ડિફોલ્ટ લોકેશન કેટલું હોય છે? કયું હોય છે? સોરી, તો ડોક્યુમેન્ટ જ હોય છે. MS વર્ડમાં પણ ડોક્યુમેન્ટ હતું, MS એક્સેલમાં પણ ડોક્યુમેન્ટ હતું, અને MS પાવર પોઈન્ટની અંદર પણ બાય ડિફોલ્ટ લોકેશન, સેવ લોકેશન એ કયું હોય છે? ડોક્યુમેન્ટ હોય છે. એના પછી વાત કરીએ કે સેવ નેમ, તો એ શું હોય છે? તો જે પ્રેઝન્ટેશનનું જે ટાઇટલ બારની અંદર નામ છે એ જ તમને સેવ નેમમાં પણ જોવા મળશે, એટલે કે પ્રેઝન્ટેશન 1 તમને જોવા મળશે. અને એના પછી વાત કરીએ ફાઇલ એક્સટેન્શન, તો ફાઇલ એક્સટેન્શન કયું હશે? .pptx. કયું હશે? .pptx હશે. તો આ ત્રણે યાદ રાખી લેવાનું. ડિફોલ્ટ સેવ લોકેશન બધામાં સેમ જ હોય છે. ડિફોલ્ટ સેવ નેમ આમાં પ્રેઝન્ટેશન 1, MS એક્સેલમાં બુક 1 હતું, અને MS વર્ડની અંદર DOC1 હતું. ક્લિયર? ચાલો, એના પછી હવે મેનુ બારની વાત કરીએ તો એમાં સૌથી પહેલા મેનુ આવે છે ફાઇલ મેનુ, જે MS એક્સેલ અને MS વર્ડ બધામાં સેમ ટુ સેમ જ હોય છે. જેમ કે સૌથી પહેલા ઇન્ફો આવશે. ઇન્ફોની અંદર શેની માહિતી મળશે? તો પ્રેઝન્ટેશનના ઇન્ફોર્મેશનની માહિતી મળશે કે ભાઈ ફાઇલની સાઇઝ કેટલી છે, પ્રેઝન્ટેશનનું નામ શું છે. તો આ બધી તમને માહિતી છે એ તમને પ્રેઝન્ટેશન ઇન્ફોર્મેશન જે ઇન્ફોમાં મળશે. પછી નવું તમારે પ્રેઝન્ટેશન બનાવવું છે તો એના માટે ન્યૂ નામનો ઓપ્શન જોવા મળશે, જેની શોર્ટકટ કી છે Ctrl+N. એના પછી તમારા કમ્પ્યુટરની અંદર કોઈ પ્રેઝન્ટેશન ફાઇલ હોય, એટલે કે PPT ફાઇલ છે, એને તમારે ઓપન કરવી હોય તો એના માટે ઓપન નામનું ફંક્શન જોવા મળશે, જેની શોર્ટકટ કી છે Ctrl+O. એના પછી પ્રેઝન્ટેશનને સેવ કરવા માટે સેવ નામનો ઓપ્શન જોવા મળશે, જેની શોર્ટકટ કી છે Ctrl+F. પછી સેવ એજ, એટલે કે અન્ય નામે અથવા તો બીજા ફોર્મેટની અંદર તમારે MS પાવર પોઈન્ટની ફાઇલ સેવ કરવી હોય તો એના માટે સેવ એઝનો ઓપ્શન જોવા મળશે, જેની શોર્ટકટ કી છે F12. પ્રિન્ટ, પ્રેઝન્ટેશનને તમારે પ્રિન્ટ કરાવવું છે તો એના માટે પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે, જેની શોર્ટકટ કી છે Ctrl+P. એના પછી શેર, પ્રેઝન્ટેશનને તમારે ઈમેલમાં, ગૂગલ ડ્રાઈવમાં તમારે જ્યાં શેર કરવું હોય તો એના માટે શેરનો ઓપ્શન જોવા મળશે. તો પ્રેઝન્ટેશનને શેર કરવા માટે શેર નામનો ઓપ્શન છે. એક્સપોર્ટ, પ્રેઝન્ટેશનને અન્ય ફાઇલ સ્વરૂપે તમારે એક્સપોર્ટ કરવું છે. માની લો કે PPT માંથી તમારે PDF બનાવી છે તો એના માટે એક્સપોર્ટ નામનો ઓપ્શન જોવા મળશે. અને પ્રેઝન્ટેશનને તમારે ક્લોઝ કરવું છે, બંધ કરવું છે તો એના માટે ક્લોઝ નામનો ઓપ્શન જોવા મળશે, જેની શોર્ટકટ કી છે Ctrl+W. તો આ થઈ ગયું તમારું ફાઇલ મેનુ. હવે ફાઇલ મેનુ પછી જે મેનુ આવે છે એ આવે છે હોમ મેનુ. હોમ મેનુની અંદર સૌથી પહેલા આવશે ક્લિપબોર્ડ, જે MS એક્સેલની અંદર પણ સેમ હતું, MS વર્ડની અંદર પણ સેમ હતું. તો આની અંદર તમને 4 વસ્તુ જોવા મળશે: કટ, કોપી, પેસ્ટ અને ફોર્મેટ પેઇન્ટર. ઓલરેડી આગળ ડિસ્કશન કરી ગયા છે. કટ, લખાણને કટ કરવા માટે જેની શોર્ટકટ કી છે Ctrl+X. એના પછી કોપી, લખાણને કોપી કરવા માટે જેની શોર્ટકટ કી છે Ctrl+C. એના પછી પેસ્ટ, કટ કે કોપી કરેલું લખાણ છે એને પેસ્ટ કરવા માટે તમને પેસ્ટ નામનો ઓપ્શન જોવા મળશે, જેની શોર્ટકટ કી છે Ctrl+V. અને ફોર્મેટ પેઇન્ટર એટલે કે લખાણને એના ફોર્મેટ સાથે કોપી કરીને ફોર્મેટ સાથે તમારે પેસ્ટ કરવું છે તો એના માટે ફોર્મેટ પેઇન્ટરનો યુઝ થશે. એટલે કે લખાણને ઇફેક્ટ સાથે, એની અંદર જે ઇફેક્ટ આપેલી હોય એ લખાણને, સમજી લો કે ત્રાંસા કરેલા હોય, બોલ્ડ કરેલા હોય, કંઈક કલર આપેલા હોય તો એને ઇફેક્ટ સાથે કોપી કરવા માટે તમને ફોર્મેટ પેઇન્ટરનો ઓપ્શન જોવા મળશે, જે MS વર્ડ, MS એક્સેલની અંદર આપણે ડીપમાં ભણી ગયા છે. તો જે વસ્તુ આપણે ભણી ગયા છે એમાં આપણે વધારે ટાઈમ વેસ્ટ કરીશું નહીં. એના પછી બીજા નંબરે આવશું તો ત્યાં તમને સ્લાઇડ્સ જોવા મળશે. એ સ્લાઇડની અંદર પહેલા તો ન્યૂ સ્લાઇડ બનાવવાનો ઓપ્શન, પછી લેઆઉટ ઓપ્શન, પછી રીસેટનો ઓપ્શન અને સેક્શનનો ઓપ્શન. આ રીતના તમને 4 ઓપ્શન જોવા મળશે.
જો તમારે નવી સ્લાઇડ ઉમેરવી હોય તો એના માટે તમને ન્યૂ સ્લાઇડનો ઓપ્શન જોવા મળશે, જેની શોર્ટકટ કી યાદ રાખજો, એક્ઝામની અંદર ઘણી વખત પૂછાયેલી છે, Ctrl+M. તો Ctrl+M થી તમે નવી સ્લાઇડ એડ કરી શકો છો. હવે એ નવી સ્લાઇડ એડ કરવા માટે મતલબ કે તમે એડ કરી શકો છો, એમાં અલગ અલગ લેઆઉટ હોય છે, તમારે જે લેઆઉટ જોઈએ એ રીતની તમે નવી સ્લાઇડ એડ કરી શકો છો. જેમ કે ટાઇટલ સ્લાઇડ એ બાય ડિફોલ્ટ જ્યારે MS પાવરપોઈન્ટ ઓપન કરીએ છીએ ત્યારે હોય છે. એના સિવાય ટાઇટલ કન્ટેન્ટ વાળી હોય છે, પછી સેક્શન હેડર વાળી હોય છે, પછી ટુ કન્ટેન્ટ, બે કન્ટેન્ટ તફાવત સ્વરૂપે લખવા હોય તો એ ટાઈપની પણ સ્લાઇડ મળે છે, પછી કમ્પેરિઝન વાળી મળે છે, પછી ખાલી ને ખાલી ટાઇટલ વાળી મળે છે, પછી તમારે પિક્ચર સાથેનું કન્ટેન્ટ હોય તો એવી પણ તમને સ્લાઇડ મળે છે. મતલબ કે તમારે જે ટાઈપનું લખાણ લખવું હોય એ ટાઈપના લેઆઉટ વાળી તમને સ્લાઇડ જોવા મળશે. તો એ પછી આવે છે લેઆઉટની અંદર. તો સ્લાઇડમાં લખાણ કઈ રીતના તમારે ગોઠવવું છે તો એ ટાઈપના તમને લેઆઉટ જોવા મળશે. એના પછી આવે છે રીસેટ. તો સ્લાઇડને મૂળભૂત સ્વરૂપમાં પાછી લાવે છે, એટલે કે એની અંદર તમે કંઈક ચેન્જીસ કરો છો અને પછી તમને એવું થાય છે કે મેં ખોટા ચેન્જીસ કર્યા, જે ડિફોલ્ટ હતી એ જ સારી હતી, તો પછી તમે રીસેટ કરી શકો છો. રીસેટથી મૂળ સ્વરૂપમાં જે તમારી ઓરિજિનલ સ્લાઇડ હતી એવા સ્વરૂપમાં આવી જશે. એના પછી આવે છે સેક્શન. તો સ્લાઇડની અંદર તમારે વિભાગ કરવા હોય, એટલે કે એક જ સ્લાઇડમાં તમારે જુદા જુદા વિભાગ પાડવા હોય, પિક્ચરનો વિભાગ, ટેક્સ્ટનો વિભાગ, હેડિંગનો વિભાગ, કન્ટેન્ટનો વિભાગ. તો આ રીતના તમારે વિભાગ પાડવા હોય, સેક્શન પાડવા હોય તો એની અંદર સેક્શન નામનું તમને ઓપ્શન જોવા મળશે. તો આની અંદર 4 ઓપ્શન જોવા મળે છે. આઈ હોપ સો 4 ઓપ્શન તમને આઈડિયા આવી ગયો હશે. એના પછી આવે છે ફોન્ટ. હવે જો ફોન્ટની અંદર અહીંયા થોડું ચેન્જીસ છે. MS વર્ડ અને MS એક્સેલની અંદર જે તમે ફોન્ટની જે સાઇઝનું તમે ડ્રોપડાઉન મેનુ ખોલતા હતા તો એમાં મિનિમમ સાઇઝ 8 લખેલી હતી અને મેક્સિમમ 72 લખેલી હતી, પરંતુ આની અંદર એવું નથી. આમાં મિનિમમ તમને 8 જોવા મળશે, પરંતુ મેક્સિમમ તમને 96 સુધી જોવા મળશે. યાદ રાખી લેજો, MS વર્ડ અને MS એક્સેલમાં તમને 8 થી લઈને 72 દેખાતું હતું જ્યારે તમે આ ફોન્ટનું ડ્રોપડાઉન ખોલતા હતા ત્યારે, પરંતુ MS પાવરપોઈન્ટની અંદર 8 થી લઈને 96 સુધી તમને સાઇઝ જોવા મળશે જ્યારે તમે ડ્રોપડાઉન ખોલશો ત્યારે. તો સૌથી પહેલા ફોન્ટ ટાઈપ આવે છે. તો ફોન્ટની પસંદગી કરવા માટે હવે આની અંદર આપણે ડીપમાં આગળ વાત કરી ગયા કે ભાઈ હેડિંગમાં કયા ફોન્ટ હોય છે, સબટાઇટલમાં કયા હોય છે, પછી જે સિમ્પલ સ્લાઇડ હોય છે એમાં જે ટાઇટલ છે એના શું હોય છે, અને જે ટેક્સ્ટ સેક્શન હોય છે એના ફોન્ટ નેમ શું હોય છે, એટલે કે ફોન્ટ ટાઈપ શું હોય છે એ આગળ જોઈ ગયા. પછી ફોન્ટ સાઇઝ એ પણ આપણે આગળ જોઈ ગયા. તો એમાં મેક્સિમમ યાદ રાખજો તમને 96 જોવા મળશે આની અંદર, અને મિનિમમ કેટલી જોવા મળશે તો 8 તમને જોવા મળશે. એના પછી બોલ્ડ બધાને ખબર જ છે, શબ્દને ઘાટા કરવા માટે જેની શોર્ટકટ કી છે Ctrl+B. ઇટાલિક શબ્દને ત્રાંસા કરવા માટે જેની શોર્ટકટ કી છે Ctrl+I. અંડરલાઇન શબ્દને નીચે અંડરલાઇન કરવા માટે જેની શોર્ટકટ કી છે Ctrl+U. ટેક્સ્ટ શેડો લખાણ કે શબ્દને શેડો ઇફેક્ટ આપવા માટે, એટલે એ તમે જોઈ શકો છો આ છે ટેક્સ્ટ શેડો, જેનાથી શું થશે સમજી લો તમે કોઈ ટેક્સ્ટ લખ્યો કે લખેલો છે તો કે ને આ રીતના શેડો ઇફેક્ટ આપશે. તો આ રીતના શેડો ઇફેક્ટ વાળું તમારે કન્ટેન્ટ લખવું હોય તો એના માટે ટેક્સ્ટ શેડો નામનો ઓપ્શન જોવા મળશે. ઓકે, તો લખાણ કે શબ્દને શેડો ઇફેક્ટ આપવા માટે. એના પછી આવે છે સ્ટ્રાઇક થ્રુ, એટલે કે શબ્દ ઉપર આડી, આ રીતના શબ્દ છે એના ઉપર આ રીતના આડી લીટી દોરવી હોય તો એને સ્ટ્રાઇક થ્રુ કહેવામાં આવે છે. કેરેક્ટર સ્પેસિંગ શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે, અહીંયા તમે જોઈ શકો છો આ છે કેરેક્ટર સ્પેસિંગ, આ છે સ્ટ્રાઇક થ્રુ, આ છે અંડરલાઇન, આ છે ઇટાલિક, આ છે બોલ્ડ, આ છે ફોન્ટ નેમ, આ છે ફોન્ટ સાઇઝ. તો અહીંયા તમે જોઈ શકો છો AV કરીને આ રીતના નીચે તીરનું નિશાન છે. તો એ શું છે? કેરેક્ટર સ્પેસિંગ છે. કેરેક્ટર સ્પેસિંગ એટલે શું કે તમારે શબ્દો વચ્ચે જગ્યા કેટલી રાખવી છે તો એમાં તમને જુદા જુદા ઓપ્શન મળે છે. જેમ કે અત્યારે નોર્મલી નોર્મલ હોય છે, એના પછી ટાઈટ કરી દઈશ નો તો એકદમ જોડે જોડે આવી જશે, KISHM. ઓકે, આ રીતના જોડે જોડે આવી જશે. એના પછી વેરી ટાઈટ તો એકદમ નજીક આવી જશે. પછી લૂઝ કરશો, નોર્મલ થી થોડા લૂઝ કરશો તો આ રીતના થોડા છૂટા છૂટા લખાશે. ઓકે, પછી વેરી લૂઝ તો વધારે જગ્યા હશે. તો આ રીતના જુદા જુદા ઓપ્શન તમને કેરેક્ટર સ્પેસિંગ ની અંદર જોવા મળશે. એના પછી વાત કરીએ ફોન્ટ કલર, એટલે કે શબ્દનો કલર તમારે કેવો રાખવો છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ શબ્દનો કલર કેવો છે તો યલો છે, આ શબ્દનો કલર કેવો છે વ્હાઇટ છે. તો આ રીતના તમારે કલર આપવા હોય તો એના માટે ફોન્ટ કલર તમને જોવા મળશે, જે તમે અહીંયા જોઈ શકો છો આ છે ફોન્ટ કલર. એના પછી ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ એ તમે અહીંયા જોઈ શકો છો. આનાથી ફોન્ટ સાઇઝ ઇન્ક્રીઝ થશે, આનાથી ફોન્ટ સાઇઝ ડિક્રીઝ થશે, એટલે કે ફોન્ટની સાઇઝ વધારવા અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ ફોન્ટની સાઇઝ ઘટાડવા. એના પછી આવે છે ચેન્જ કેસ. આગળ આપણે ભણી જ ગયા છે 5 ટાઈપના તમને ચેન્જ કેસ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો આ છે ચેન્જ કેસ.
જેની અંદર સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટોગલ કેસ જોવા મળશે. સૌથી પહેલા વાત કરીએ સેન્ટેન્સ કેસ. તો જે રીતની ગ્રામર હોય તો એ ગ્રામર પ્રમાણે તમારા કેપિટલ અને સ્મોલની અંદર કન્વર્ટ કરી આપશે તો એને સેન્ટેન્સ કેસ કહેવામાં આવે. એટલે કે વ્યાકરણના નિયમ પ્રમાણે શબ્દોને કેપિટલ કે સ્મોલમાં કન્વર્ટ કરશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા કંઈક લખેલું છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે કોઈ શબ્દ તમે પકડી લો. ઓકે, કિશન હેજ ટુ સમથિંગ એવું કંઈક લખેલું છે. હવે હું સેન્ટેન્સ કેસ કરીશ તો આ હેજ ટુ છે એ એમના એમ રહેશે, પણ કિશનનું જે કે છે એ કેપિટલ થઈ જશે, કારણ કે વ્યાકરણનો નિયમ આવું કહે છે. એના પછી લોઅર કેસ. લોઅર કેસ એટલે શું કે બધું લખાણ છે એ બીજી એબીસીડી જે સ્મોલ કેસ કહેવામાં આવે છે એની અંદર કન્વર્ટ કરી દેશે. અપર કેસ એટલે કે બધા શબ્દો કેપિટલ કરી નાખશે તો એને અપર કેસ કહેવામાં આવે. કેપિટલાઇઝ ઈચ વર્ડ એટલે કે જે લખાણ છે એનો પહેલો શબ્દ કેપિટલ કરી નાખશે તો એ છે કેપિટલાઇઝ ઈચ વર્ડ. અને ટોગલ કેસ. ટોગલ કેસમાં શું થશે તો જે લખાણ સિલેક્ટ કર્યું છે તો એમાં જે સ્મોલ હશે એ કેપિટલ થઈ જશે અને જે કેપિટલ હશે એ સ્મોલ થઈ જશે તો એને ટોગલ કેસ કહેવામાં આવે. અને ક્લિયર ઓલ ફોર્મેટિંગ એ તમને અહીંયા જોવા મળશે, રબર જેવું દેખાય છે. તો જેટલા પણ તમે ટેક્સ્ટની અંદર ઇફેક્ટ આપેલી હશે, એને કોઈ કલર આપેલો હશે, કોઈ એની સાઇઝ વધારેલી હશે અથવા તો એને ઇટાલિક કે બોલ્ડ કરેલા હશે, તો એ બધી ઇફેક્ટને રિમૂવ કરવા માટે એને બાય ડિફોલ્ટ જે પોઝિશન અને સાઇઝમાં હોય એમાં લાવવા માટે ક્લિયર ઓલ ફોર્મેટિંગ તમને જોવા મળશે. એટલે કે લખાણને આપેલી ઇફેક્ટને દૂર કરવા માટે ક્લિયર ઓલ ફોર્મેટિંગ નામનો ઓપ્શન પણ તમને જોવા મળશે, જે એ તમે જોઈ શકો છો રબર જેવું દેખાય છે એ કરીને. ઓકે, તો એ છે ક્લિયર ઓલ ફોર્મેટિંગ. એના પછી નેક્સ્ટ આવે છે એ આવે છે પેરેગ્રાફ. હવે પેરેગ્રાફની અંદર તમારી વાત કરીએ અલાઇનમેન્ટની તો અલાઇનમેન્ટ કયામાં શું હોય છે એ આગળ આપણે જોઈ ગયા. તો એમાં આપણે પડીશું નહીં, કારણ કે હેડિંગ સ્લાઇડમાં અલગ હોય છે અલાઇનમેન્ટ અને નોર્મલ સ્લાઇડની અંદર અલગ હોય છે. ઓકે, તો એ આપણે જોઈ ગયા. તો કેટલા ટાઈપના અલાઇનમેન્ટ હોય છે એ ખાલી જોઈ લઈએ. તો 4 ટાઈપના હોય છે: લેફ્ટ, સેન્ટર, રાઈટ અને જસ્ટિફાઈ. તો લખાણને તમારે ડાબી બાજુ લખવું હોય તો એના માટે લેફ્ટ અલાઇનમેન્ટ હોય છે, જેની શોર્ટકટ કી છે Ctrl+L. સેન્ટરમાં લખવું હોય, મધ્યમાં લખવું હોય તો એના માટે સેન્ટર અલાઇનમેન્ટ હોય છે, Ctrl+E એની શોર્ટકટ કી છે. રાઈટ, લખાણને જમણી બાજુથી લખવું હોય તો એના માટે તમને રાઈટ નામનું અલાઇનમેન્ટ જોવા મળશે, Ctrl+R એની શોર્ટકટ કી છે. જસ્ટિફાઈ એટલે કે ડાબી અને જમણે બંને બાજુથી સરખી સ્પેસથી લખવું હોય, એટલે કે આ રીતના. ઓકે, તમારું જે લખાણ છે એ એક્ઝેક્ટ આ રીતના લખાય તો આને શું કહેવામાં આવે? જસ્ટિફાઈ કહેવામાં આવે. બંને બાજુ જગ્યા સરખી હોય તો આને જસ્ટિફાઈ કહેવામાં આવે, જેની શોર્ટકટ કી છે Ctrl+J. ઓકે, આ આપણું પૂરું થઈ ગયું. એના પછી નેક્સ્ટ આવે છે એડ ઓર રિમૂવ કોલમ્સ. ઓકે, તો રિમૂવ કોલમ્સ. કોલમનો મતલબ શું થાય કે જે એક જ સ્લાઇડ છે, એક જ સ્લાઇડની અંદર અલગ અલગ તમે પાર્ટીશન પાડો છો, કોલમ બનાવો છો, તો એને એડ કરવા માટે અથવા તો રિમૂવ કરવા માટે, ઓકે, લખાણને એક જ પેજમાં અલગ અલગ વિભાજિત કરવા માટે એડ ઓર રિમૂવ કોલમ નામનો તમને ઓપ્શન જોવા મળશે. એ તમને દેખાય છે આ રહ્યો. ઓકે, તો આ છે એડ અને રિમૂવ કરવા માટેનો ઓપ્શન. તો બાય ડિફોલ્ટ એક હોય છે. બાય ડિફોલ્ટ પૂછાય કે કેટલી કોલમ હોય છે તો એક કોલમ હોય છે. પછી એને તમે 2, 3 તમારી રીતના એને વિભાજિત કરી શકો છો એક જ પેજને. એના પછી આવે છે લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ. જે આગળ આપણે વાત કરી કે ભાઈ ડિફોલ્ટ લાઇન સ્પેસિંગ કેટલી હોય છે? 0.9 હોય છે. આ આપણે યાદ રાખી લેવી. તો લાઇન અને પેરેગ્રાફ વચ્ચે જગ્યા છોડવા માટે લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ નામનો તમને ઓપ્શન જોવા મળશે. તમને ક્યાં દેખાશે? તો અહીંયા જોવા મળશે. ક્લિયર? ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે બુલેટ. તો આપણે આટલું કવર કરી નાખ્યું. ઓકે, આટલી વસ્તુ આપણે કવર કરી નાખી. આ અલાઇનમેન્ટ છે, આ તમને દેખાશે કોલમ અને આ છે સ્પેસિંગ. એના પછી વાત કરીએ બુલેટ. તો લિસ્ટ બનાવવા માટે જેમ કે અત્યારે મેં બુલેટ આપેલા છે. ઓકે, આ શું આપેલું છે? આ વન ટાઈપ ઓફ બુલેટ જ છે. તો અલગ અલગ ટાઈપના તમને બુલેટ જોવા મળશે. તો એ તમને જોવા મળશે બુલેટ. હવે બુલેટની જગ્યાએ હું નંબર પણ આપી શકું છું, 1, 2, 3 આવા નંબર પણ આપી શકું છું. તો એના માટે નંબરિંગ નામનું તમને જોવા મળશે અહીંયા બીજા નંબરે. તો આ છે નંબરિંગ. તો લિસ્ટને નંબર આપવા માટે. પછી શો અને હાઇડ. તો યુઝફુલ ફોર એડવાન્સ લેઆઉટ ટેક્સ્ટ. આ આની અંદર નથી. ઓકે, ભૂલથી આવી ગયું છે. બાકી આની અંદર શો હાઇડ નામનું વસ્તુ જોવા મળતું નથી. આ તમને ક્યાં જોવા મળશે? શો અને હાઇડ માત્ર ને માત્ર તમને MS વર્ડની અંદર જોવા મળશે આ શો હાઇડ નામનું ફીચર્સ. એના પછી વાત કરીએ ઇન્ડેન્ટ. પેરેગ્રાફ પાડવા માટે ઇન્ડેન્ટનો યુઝ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો MS વર્ડની અંદર, MS એક્સેલની અંદર મેં આ ડીપમાં સમજાવેલું છે કઈ રીતના ઇન્ડેન્ટ યુઝ કરી શકો છો. 2 ટાઈપના ઇન્ડેન્ટ હોય, ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ અને ડિક્રીઝ ઇન્ડેન્ટ. ડાબી બાજુ જગ્યા વધારવા માટે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ હોય અને એ વધારેલી જગ્યાને પાછી રિમૂવ કરવા માટે ડિક્રીઝ ઇન્ડેન્ટ નામનો ઓપ્શન હોય. એના પછી આવે છે ટેક્સ્ટ ડાયરેક્શન. તો એ આગળ આપણે વાત કરી ગયા. તો જુદા જુદી તમને ટેક્સ્ટ ડાયરેક્શન જોવા મળશે. નોર્મલી
અહીંયા જે લખેલું છે એ હોરિઝોન્ટલી લખેલું છે. હવે મારે ઊભું લખવું હોય તો રોટેટ ઓલ ટેક્સ્ટ 90 ડિગ્રી કરી દેવાનું, તો ઊભું આ રીતના લખાશે KISHAN. તો આ રીતના આ જે ટેક્સ્ટ લખેલી છે અને તમારે ડાયરેક્શન આપવું છે, એટલે કે સમજી લો આ રીતના લખવું છે, આમ લખવું છે, ઊંધું લખવું છે, સીધું લખવું છે, તો એના માટે તમને ટેક્સ્ટ ડાયરેક્શન નામનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે અલાઇન ટેક્સ્ટ. તો એ પણ આગળ આપણે જોઈ ગયા છે. તો એની અંદર અલગ અલગ વસ્તુ હોય, ટોપ, મિડલ, બોટમ. હેડિંગની અંદર અલગ અલાઇનમેન્ટ હતું, ટેક્સ્ટ અલાઇનમેન્ટ. પછી નોર્મલ સ્લાઇડ છે એની અંદર અલગ હતું, તો એ આગળ આપણે ડિસ્કશન કરી ગયા છે. તો અલાઇન ટેક્સ્ટ તમને જોવા મળશે. પછી કન્વર્ટ ટુ સ્માર્ટ આર્ટ, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ એની અંદર નવું છે. કેમ? એટલે કે તમે તમારા સ્લાઇડની અંદર જે લખાણ છે એને તમારે સ્માર્ટ આર્ટની અંદર કન્વર્ટ કરવું છે. હવે સ્માર્ટ આર્ટની અંદર તમે જોઈ શકો છો કે જુદા જુદા તમને હેરાર્કી છે, સર્કલ છે, જુદા જુદા તમને ફોર્મેટ મળશે જેમાં તમે તમારું લખાણ છે એ ગ્રાફિકલી દર્શાવી શકો છો. તો એને સ્માર્ટ આર્ટ કહેવામાં આવે છે. તો કન્વર્ટ ટુ સ્માર્ટ આર્ટ, તો જે લખાણ છે એને સ્માર્ટ ગ્રાફિક્સની અંદર કન્વર્ટ કરવા માટે, ફેરવવા માટે તમને કન્વર્ટ ટુ સ્માર્ટ આર્ટ નામનો તમને ઓપ્શન જોવા મળશે. ઓકે, તો આઈ હોપ સો પેરેગ્રાફના બધા ઓપ્શન આપણે કવર કરી લીધા. એના પછી નેક્સ્ટ આવે છે ડ્રોઈંગ. ડ્રોઈંગ તમે અહીંયા જોઈ શકો છો. તો ડ્રોઈંગની અંદર તમને ઘણા બધા ઓપ્શન મળે છે. એમાં સૌથી પહેલા આવે છે શેપ. શેપ, જુદા જુદા શેપને તમારે એડ કરવા માટે તમે શેપ, આ તમને દેખાય છે તો આ શેપ છે જુદા જુદા. આના ઉપર તમે ક્લિક કરશો તો આવું કંઈક ડ્રોપડાઉન ખુલી જશે જેમાં તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના શેપ જોવા મળશે. તો આ ટાઈપના તમારે શેપ એડ કરવા હોય તો એના માટે શેપ નામનો તમને ઓપ્શન જોવા મળે છે. એના પછી આવે છે અરેન્જ. તો શેપને ગોઠવવા માટે, હવે એ શેપને તમારે કઈ રીતના ગોઠવવા છે, જેમ કે અહીંયા બ્રિંગ ટુ ફ્રન્ટ, પછી બ્રિંગ ટુ બેક, એટલે કે ટેક્સ્ટની પાછળ તમારે ગોઠવવા છે, ટેક્સ્ટની આગળ ગોઠવવા છે. પછી એક સાથે ઘણા બધા સમજી લો શેપ છે, તો કયો શેપ આગળ રહે છે, કયો શેપ પાછળ રહેશે, તો એ બધું તમે અહીંયાથી અરેન્જ કરી શકો છો. તો એ જે શેપ છે એ શેપને ગોઠવવા માટે, તમારી રીતના ગોઠવવા માટે તમારે ગ્રુપ કરવું છે, અનગ્રુપ કરવું છે, એને તમારે અલાઇનમેન્ટ આપવી હોય, એ શેપને તમારે રોટેટ કરવું હોય, તો એ બધા ઓપ્શન તમને અરેન્જની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે ક્વિક સ્ટાઇલ. ક્વિક સ્ટાઇલ એટલે કે શેપને વિવિધ પ્રકારની સ્ટાઇલ આપવા માટે. હવે ક્વિક સ્ટાઇલ તમને ક્યાં જોવા મળશે? તો ક્વિક સ્ટાઇલ તમને અહીંયા જોવા મળશે. તો તમે જે પણ અલાઇનમેન્ટ, જે પણ તમે શેપ લો છો, જેમ કે ચોરસ છે, ગોળ છે, કે ગમે તે લો છો, હવે એને તમારે કલરફુલ બનાવવા છે, એને 3D માં થોડું દર્શાવવું છે, જુદા જુદા તમને શેડ તમને જોવા મળશે. તો તમે ક્વિક સ્ટાઇલ ઓપન કરશો તો આ ટાઈપનું તમારું ખુલી જશે જેમાં તમે અલગ અલગ કલરની અંદર, અલગ અલગ શેડની અંદર તમે એ શેપ છે એને દર્શાવી શકો છો. તો શેપને વિવિધ પ્રકારની સ્ટાઇલ આપવા માટે. એના પછી શેપ ફિલ. હવે જો શેપ ફિલ એટલે શું કે શેપને રંગોથી ભરવા. એટલે કે માની લો કે હું ચોરસ દોરું છું, તો આ ચોરસ મેં દોર્યું, તો આ માત્ર ને માત્ર બોર્ડર છે. હવે આને મારે ફિલ કરવું હોય કોઈ રંગથી, ઓકે, તો એના માટે તમને શું જોવા મળશે? શેપ ફિલ નામનો ઓપ્શન જોવા મળશે. એ રીતના ખાલી ને ખાલી રાઉન્ડ છે તો આ માત્ર ખાલી બોર્ડર છે રાઉન્ડની, પરંતુ આની અંદર મારે કોઈ કલર રાખવો હોય, ઓકે, તો એના માટે શું કહેવાય? એને ફિલ કર્યું. ફિલ એટલે ભરવું. તો આને મેં ફિલ કર્યું, અલગ રંગથી મેં ફિલ કર્યું આ જે શેપ છે એને, તો એના માટે તમને શેપ ફિલ નામનો ઓપ્શન જોવા મળશે. જે શેપ ફિલ છે તમે ઓપન કરશો ને તો તમને આવું ખુલશે અને ત્યાં તમને જુદા જુદા કલર જોવા મળશે. પછી તમને પૂછે કે ભાઈ તમે કયા કલરથી એ શેપને ફિલ કરવા માંગો છો, તો તમારે એ કલર તમે સિલેક્ટ કરી દેશો તો એ જે શેપ છે એ રંગથી ફિલ થઈ જશે, એટલે કે ભરાઈ જશે. તો આ શેપ ફિલ નામનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે શેપ આઉટલાઇન. હવે જો શેપ ફિલ હોય એટલે શેપ આઉટલાઇન, મતલબ કે આ આઉટલાઇન છે, આને શું કહીશું? આઉટલાઇન. અને એની અંદર તમે ફિલ કરી દો તો આ એનું ભરાઈ ગયું. હવે ચલો અંદર છે એ મારે લાલ રંગ રાખવો છે કે લાલ રંગથી ભરાઈ દીધો, પરંતુ આ જે શેપની આઉટલાઇન છે એ મારે વ્હાઇટ રાખવી છે, તો એના માટે અલગથી તમને શેપ આઉટલાઇન નામનો ઓપ્શન મળશે. એટલે કે અંદર મેં લાલ કલર પૂર્યો, હવે લાલ કલર પૂરવા માટે શેપ ફિલ છે, ઓકે, આમાં શેપ ફિલમાં તમે જે કલર રાખશો એ શેપની અંદર ફિલ થઈ જશે. પરંતુ આ શેપની જે આઉટલાઇન છે એને મારે બીજા કલરથી કરવી છે, જુદા જુદા કલરથી, તો એના માટે શેપ આઉટલાઇન તમને જોવા મળશે. અને એ શેપ આઉટલાઇન તમે ઓપન કરશો તો પણ તમને આવા કલર જોવા મળશે. આ શેપ આઉટલાઇન છે, ડ્રોપડાઉન છે, તો એમાં તમને પણ અલગ અલગ કલર જોવા મળશે. એમાં હું વ્હાઇટ સિલેક્ટ કરું તો આની જે આઉટલાઇન છે એ વ્હાઇટ કલરની રહેશે અને અંદરનો જે કલર છે એ કેવો રહેશે? તો એ રહેશે તમારો રેડ. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ડ્રોઈંગ લખેલું છે, તો ડ્રોઈંગની આઉટલાઇન વ્હાઇટ છે, ડ્રોઈંગની આઉટલાઇન વ્હાઇટ છે, પરંતુ એની અંદર ફિલ કયો રહ્યો છે? તો બ્લુ કલર ફિલ થયેલો છે. તો અંદર જે બ્લુ કલર ફિલ થયેલો છે એના માટેનું ઓપ્શન છે શેપ ફિલ. અને એ જે આઉટલાઇન છે, વ્હાઇટ કલરની આઉટલાઇન કરેલી છે, તો એના માટેનું ઓપ્શન તમને જોવા મળશે શેપ આઉટલાઇન. એના પછી આવે છે છેલ્લે શેપ ઇફેક્ટ. તો એની અંદર 3D તમારે કંઈક ઇફેક્ટ આપવી હોય,
જે શેપ છે એને તમારે કંઈક અલગ અલગ જાતની, જેમ કે ગ્લો કરવું છે એટલે કે એની જે બોર્ડર છે એ ગ્લો થાય, ગ્લો એટલે કે આમ ચમકે, ઓકે, તો ગ્લો થાય. પછી એની એજ સોફ્ટ કરી છે એટલે કે જે એની બોર્ડર છે થોડી સોફ્ટ થાય, આછી થઈ જાય, બ્લડ જેવી થાય, તો એવી તમને જોવી. પછી શેડો તમારે આપવો છે, મતલબ કે એ જે મેં શેપ સમજી લો આ ચોરસ છે તો આ રીતના થોડું 3D લુક આવે એવું કંઈક કરવું છે. તો અલગ અલગ ઇફેક્ટ આપી છે શેપને, તો એના માટે શેપ ઇફેક્ટ નામનો ઓપ્શન જોવા મળશે, એટલે કે શેપને વિવિધ પ્રકારની તમે ઇફેક્ટ આપી શકો છો. એના પછી નેક્સ્ટ આવે છે એડિટિંગ. એડિટિંગની અંદર સેમ ટુ સેમ MS વર્ડની અંદર હતું એવું જ ફાઇન્ડ, રિપ્લેસ અને ગો ટુ 3 ઓપ્શન તમને જોવા મળશે. સોરી, ફાઇન્ડ, રિપ્લેસ અને સિલેક્ટ 3 ઓપ્શન જોવા મળશે. ફાઇન્ડ છે શબ્દને શોધવા, એટલે કે જેટલી પણ સ્લાઇડ છે એમાંથી કોઈ શબ્દ તમારે શોધવું હોય તો એના માટે ફાઇન્ડ નામનો ઓપ્શન છે, જેની શોર્ટકટ કી છે Ctrl+F. રિપ્લેસ, કોઈ શબ્દને બીજા શબ્દથી રિપ્લેસ કરવો છે તો એના માટે રિપ્લેસ નામનો ઓપ્શન જોવા મળશે, જેની શોર્ટકટ કી છે Ctrl+H. એના પછી સિમ્પલ સિલેક્ટ, કોઈ લખાણને તમારે સિલેક્ટ કરવું છે, જેમ કે બધા લખાણને સિલેક્ટ કરવા હોય તો Ctrl+A છે, તો એવા બધા ઓપ્શન તમને સિલેક્ટની અંદર જોવા મળશે. તો લખાણને સિલેક્ટ કરવા માટે સિલેક્ટ નામનું ઓપ્શન છે, અને Ctrl+A યાદ રાખજો, બધી સ્લાઇડમાં જેટલું પણ લખાણ લખેલું છે એ બધાને સિલેક્ટ કરવું હોય તો એના માટે Ctrl+A દબાવવાનો રહેશે. ઓકે, આ ડ્રોપડાઉન છે રિપ્લેસનું, ફાઇન્ડનું, આ રીતના કંઈક દેખાય છે. ઓકે, ગોટુ માટેની શોર્ટકટ કે એક્ઝામની અંદર પૂછાયેલી છે F5 છે. તો આ સાથે આપણું જે હોમ મેનુ છે એ પણ અહીંયા પૂરું થાય છે. તો પાર્ટ 1 ની અંદર આપણે 2 મેનુ જોઈ ગયા, એક ફાઇલ મેનુ અને બીજું હોમ મેનુ. સાથે સાથે પાવર પોઈન્ટ કેવું દેખાય છે, એમાં ટાઇટલ બારમાં શું હોય છે, ડિફોલ્ટ નેમ, સેવ કરીએ ત્યારે ડિફોલ્ટ નેમ શું હોય છે, અલાઇનમેન્ટ કયા કયા હોય છે, હેડિંગ અલાઇનમેન્ટ કયું હોય છે, ટેક્સ્ટ અલાઇનમેન્ટ કયું હોય છે, પછી સિમ્પલ સ્લાઇડમાં અલાઇનમેન્ટ કયું હોય છે, સાઇઝ કઈ કઈ હોય છે, તો એ બધી વસ્તુ પહેલા પાર્ટની અંદર કવર કરી ગયા. હવે જે બીજો પાર્ટ આવશે એની અંદર ફાઇલ અને હોમ મેનુ સિવાયના જેટલા પણ મેનુ છે એની અંદર જે ફંક્શન છે એ આપણે કવર કરીશું. તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.